નમસ્કાર મિત્રો, હું છું અત્યારે કોટડા રોડ ઉપર આવેલા બીજલ માતાના મંદિરે. અહીંયાથી નીકળ્યો તો હું કે ચલો માતાજીના દર્શન કરી લઉં. શાંત અને સુંદર ડુંગરોની વચ્ચે વસેલું પવિત્ર બીજલ માનું મંદિર ભક્તિ, શાંતિ અને દિવ્ય સૌંદર્યનું અનોખું સ્થાન છે. ડુંગરની ખોળામાં વસેલું બીજલ માતાનું મંદિર કુદરતની ગોદમાં ઝળહળતું એક દિવ્ય રત્ન છે. અહીંના હરિયાળા પર્વતો, ઠંડા પવનના ઝોકા, મંદિરના ઘંટનાદ સાથે મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. સવારની કિરણો મંદિરમાં પડતાની સાથે જ જાણે સોનેરી તેજ વિખેરાય છે. બીજલ માતાને અગરબત્તી કરી અને માતાજીના આશીર્વાદ લીધા અને માતાજીને નમન કરી અને ચરણોમાં શીશ નમાવી અને માતાજીને પ્રાર્થના કરી કે માં મારું જીવન સુખમય બનાવજે અને મારા જીવનમાં કોઈ વિઘ્ન ના આવવા દે તેમાં અને રક્ષા કરજે. એ પ્રમાણે માતાજીને આશીર્વાદ લઈ દીવા અગરબત્તી કરીને ત્યાંથી હું નીકળી ગયો. મિત્રો, આજુબાજુ ઘનઘોર જંગલ છે અને જંગલની વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા બીક પણ લાગે છે ભાઈ, એટલું ખતરનાક માહોલ છે. પણ માતાજી અહીંયા સાક્ષાત છે. માતાજી અહીંયા છે તો આપણને પણ કોઈ જાતની બીક નથી. હું માતાજીના દર્શન કરીને નીકળી ગયો છું. અત્યારે હું અહીંયા એકલો જ છું, મારી આજુબાજુ કોઈ નથી. બસ ગાડીઓ જાય છે પણ કોઈ અહીંયા બ્રેક ઊભી રાખવા તૈયાર નથી. એટલી ખતરનાક જગ્યા છે. અહીં આજુબાજુ જંગલ જ આવેલું છે. જંગલમાં તમે જોઈ શકો છો, જંગલમાં જંગલી પ્રાણીઓની પણ બીક રહે છે ભાઈ. તો મિત્રો, જોડાઈ રહેજો મારી ચેનલ સાથે. મારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.